હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આપણી આ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. જો અત્યારે થઈ ગયા છે 12 અને છે ને સવારનું કામ કરીને અત્યારે ફ્રી થયા છીએ અને જો કપડાં સૂકવાના બાકી છે હજી. અને છે ને આ બાજુ રસોડામાં આપણે રસોઈ પણ ચાલુ કરી દીધી છે. અને આજે છે શિવરાત્રિ, એટલે હું ને વિશાલ તો શિવરાત્રિ ગયા છે અને રાજુ છે નાસ્તો કરીને એને બાની ઘરે વહી ગયો. અને અહીંયા છે ને અમારે બનાવવું છે ફરાળની આઈટમ બનાવી છે આજે. તો જો આપણે રસોડામાં જોઈએ શું બનાવવું છે. તો અહીંયા મારે બનાવવું છે સાબુદાણાની ખીચડી છે અને જો બટેટા બાફી લીધા છે એના માટે. અને આ બાજુ જો શક્કરિયાનો શીરો કરવો છે તો એના માટે શક્કરિયા બાફવા મૂકી દીધા છે. અને એક બાજુ છે ને આપણે નળ આવ્યા છે તો એ પાણી તો ભરાય છે, કદાચ અવાજ સંભળાતો રહેશે ફોનમાં. જો અત્યારે બપોરે રસોઈમાં બનાવી છે સાબુદાણાની ખીચડી અને આ છે શક્કરિયાનો શીરો. અને રાજવીભાઈ તો બાની ઘરે છે એટલે છે ખાઈ. આ બાજુ વિશાલને ભાવી સાબુદાણાની ખીચડી ભાવે ને તો વાંધો નહીં. અને જીયાસભાઈને કંઈ ભાવતું જ નથી. કા આપણે નાના હતા ને કા વિશાલ, ત્યારે આપણને છે ને ફરાળની આઈટમ બહુ ભાવતી. ભાવતી કેવી? હવે જ્યારે ફરાળની આઈટમ ખાવાની થાય ને તો આપણને એમ થાય બટેટા નથી ભાવતા, ઓલું નથી ભાવતું. જો આજે જે શિવરાત્રિ છે ને એટલે અમે અત્યારે જાય છીએ શંકર ભગવાનના મંદિરે. અત્યારે થઈ ગયા છે સાંજના 5:30 અને અમારે છે ને ગામમાં જે જેતપુરમાં વીરભંજનનું મંદિર છે ને પ્રખ્યાત છે શંકર ભગવાનનું, ત્યાં અમે જાય છીએ. મારા લગ્નને 12 વર્ષથી હું લગભગ 1 કે 2 જ વાર ગઈ છું. અને આજે તો છે ને વિશાલને જીદ કરી મારે હું જાઉં છું મંદિરે કે આજે મને લઈ જ જાઉં. તો ચાલો આજે હું તમને છે ને ત્યાં વીરભંજન શંકર ભગવાનના મંદિરના દર્શન કરાવું. તો ચાલો તમે પણ મારી સાથે વીરભંજન. ચાલો નીકળીએ. આજે ટ્રાફિક તો હશે જ. જોઈએ જો અત્યારે શિવરાત્રિનો તહેવાર છે એટલે લગભગ ટ્રાફિક થઈ છે. કાંઈ અને પાછું છે ને આજે રવિવાર છે. હવે ત્યાં જાય ત્યારે ખબર પડે કે શાંતિ દર્શન થશે કે નહીં. શાંતિ દર્શન ન થાય ને તો પાછા આવતા રવિવાર, બરોબર ને? ખાલી ઓકે કહે છે પણ કાંઈ ટાઈમ એવો રહેતો નથી. આ તો પરાણે લઈ ગયેલા છીએ તો હવે જાય ને ત્યાં ત્યારે ખબર પડે. તો અત્યારે પહોંચી ગયા છે વીરભંજન અને અત્યારે છે ને શિવરાત્રિને લીધે મેળા જેવું વાતાવરણ છે. જો અહીંયા છે ને દર્શન માટે બહુ જ મોટી લાઈન છે અને અહીંયા છે લાઈનમાં ઊભી પછી દર્શન કરવાના છે. જોઈએ હવે આપણો વારો ક્યારે આવશે. અહીંયા દર્શનમાં આપણો વારો આવી ગયો છે દર્શન કરવા માટે અને ભગવાનના સારી રીતે દર્શન થઈ ગયા છે. આપણે અહીંયા
ઉપર રામ લક્ષ્મી જાનકીનો ફોટો લઈ હે રામ જો અત્યારે છે ને ભગવાનના દર્શન કરીને અમે આવી ગયા છે અહીંયા બગીચામાં અને આજે છે ને શિવરાત્રી છે એટલે માણસો કેટલું બધું માણસો છે જ્યાં જોઈને આ માણસો છે જો અત્યારે નીકળી ગયા છે મંદિરની બહાર અમે દર્શન કરીને અને જો બહાર કેવું સરસ મેળા જેવું છે બધે આજે શિવરાત્રીનો દિવસ છે ને એટલે આટલું માણસ છે મેળા જેવો માહોલ થઈ ગયો છે અત્યારે લઈ લેવી સારી રીતે જો અત્યારે દર્શન કરીને અમે જઈએ ઘરમાં આજે છે ને આવ્યા તો ખરી સાથે દર્શન લીધા નહીં કારણ કે એક તો શિવરાત્રી અને પાછું છે ને આજે રવિવાર હતો એટલે લગભગ માણસોને આજે ટાઈમ કાઢીને નીકળી ચૂકી હતા અમારી રવિવાર અમારે એમ જ હતું અમે આજે ટાઈમ કાઢી નીકળી ચૂક્યા એટલે આપણે જે ઘણા માણસો હોય છે એટલે ટાઈમ કાઢી ટાઈમ થઈ ગયો હજી મંદિર ત્યાં જોઈને ગાડી વ્હીલ કોઈ જો આ છે અમારા ગામનું રેલવે સ્ટેશન અત્યારે તો એમાં બસ પડી છે અને અત્યારે તો નવું રેલવે સ્ટેશન બની પેલા શું હતું મીટર ગેજ હતી ને પેલા મીટર ગેજ ટ્રેન આવતી એટલે કે એમાં 2 સીટ આવતી લગભગ બેસવાની અને અત્યારે 4 ગેજ નવા પાટા નાખી છે એટલે લગભગ 2 વર્ષ થયા નવું આ છે બધું જૂનું રેલવે અને આ છે ચાપડા ગામ છે જો અત્યારે વાગી ગયા છે 7:30 અને અમે છે ને 1.5 કલાકમાં તો ઘરે આવી ગયા વિશાલને એટલી ઉતાવળ હોય ને અમે ભીડ હોય ને એ જરાય ન ગમે એને એટલે છે ને પાછો આજે છે મેચ એ હવે ઘરે આવીને કે છે આજે પાછો છે મેચ ભારત પાકિસ્તાનનો એટલે કાંઈ તો મેચ જોવાથી એને બહુ ઉતાવળ કરી જટાલો આ તો મેં બહુ કીધું હતું ને એટલે આવ્યા વીરભંજન બાકીને આવું જ નહોતું મેચ જોઈ હતી એટલે ફટાફટ લઈને અમને આવતા રહ્યા દર્શન કર્યા પણ ભીડ હતી એટલે બહુ સારી રીતે ન થઈ દર્શન કાંઈ વાંધો નહીં આપણે કોઈ દિવસ આડે દિવસે પાછા વીરભંજન જઈશું જો અત્યારે થઈ ગયા છે 8:30 અને હું ને વિશાલ છે ને બે ઉપવાસ રહ્યા છે શિવરાત્રીનો અને રાજવીરભાઈ નથી રહ્યા ને જીએસભાઈ નથી રહ્યા તો એના માટે છે ને બનાવ્યું છે ભાખરી અને ચાદું બનાવ્યું છે તો એ ખાય છે અને મેં ને વિશાલે તો છે ને જમી લીધું ફરાળની સૂકી ભાજીને એવું અને આ બંને ભાઈઓને છે ને જમણ બાકી છે એ જમે છે ચા દૂધ ને ભાખરી અને જીયાસભાઈ જો આમથી એમ આટા મારે જો અત્યારે થઈ ગયા છે 10:30 અને છે ને આ ક્રિકેટ મેચ જોઈ શોખીન છે ને બે સૂઈ ગયા રાજવીર અને વિશાલ હજી જાગે છે અને જીયાસભાઈ છે ને એક નીંદર લઈ લીધીશ હવે રાતે હેરાન ન કરતા સારું કા સુઈ જઈશ ને હે હલા કરી જઈશ ને તું એમ કહું છું દાંત કાઢતે
અને એને છે ને શરદી જેવું છે, તો એને માથામાં લગાવે છે નીલગીરીનું તેલ. અને આપણે છે ને આ વિડીયો અહીંયા જ પૂરો કરીએ. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.